આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું સેવિંગ્સ, જ્યાં વોટ સેવિંગ્સ આર, બચત શું છે? બચત એટલે તમારી આવકનો એ ભાગ જે તમે અત્યારે ખર્ચ કરવાને બદલે ભવિષ્ય માટે સુરક્ષિત રાખ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો તમારી કમાણીમાંથી તમારા નિયમિત ખર્ચ બાદ કર્યા પછી જે રકમ બાકી રહે તેને બચત કહેવાય છે. બચતનું સૂત્ર આવક ઓછા ખર્ચ ઇઝ ઇક્વલ ટુ બચત. મુખ્ય હેતુ બાળકોનું શિક્ષણ, ઘર ખરીદવું, નવું વાહન લેવું, નિવૃત્તિ પછીના જીવન માટે બચત કરવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી ક્યાં રાખી શકાય? સામાન્ય રીતે લોકો પોતાની બચત બેંકના સેવિંગ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જેવી યોજનાઓ કે મ્યુચ્યુઅલ ફંડમાં રાખતા હોય છે. કટોકટીમાં મદદ. બચત કરવાથી ભવિષ્યની અનિશ્ચિતતાઓ સામે રક્ષણ મળે છે, જેમ કે અચાનક આવી પડેલી બીમારી, નોકરીમાં તકલીફ અથવા અન્ય કોઈ મુશ્કેલી. અને અંતે હાઉ ટુ સેવ ઇફેક્ટિવલી, અસરકારક રીતે બચત કેવી રીતે કરવી. 50-30-20 નો નિયમ અપનાવો, જે આપણે અગાઉના ટોપિકમાં જોયેલ. બજેટ બનાવો અને ખર્ચ પર નજર રાખો. બિનજરૂરી ખર્ચ ઘટાડો. ઇમરજન્સી ફંડ બનાવો. એસઆઈપી શરૂ કરો. દેવું અને વ્યાજથી દૂર રહો. લક્ષ્ય નક્કી કરો. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.